ચાલો ફ્રેન્ડ, આપણે હોટલ દર્શનમાં એક 2 મિનિટ માટે હોલ્ડ લેવો છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે નવસારી બાયપાસ નીકળીને આગળ જઈએ છીએ અત્યારે, અને આપણે મોરિયन भाई का खाना स्टार्ट हो गया है. मतलब इसी हाईवे पर चलाना है गाड़ी. देखो मस्त है, મસ્ત લોકેશન છે. આપણે આ છે બારડોલી ચોકડી કહેવાય અહીંયા. ચાલો કાકા આવે છે અને કાકાની બેગ લઈ જાવ. જો આવજો, ભૂદેવનું કામ કરે છે. ચાલો જર્નીમાં એન્ડ સુધી બન્યા રહે. મોર્નિંગ ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો, કેમ કે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે ગુડ મોર્નિંગ થઈ ગયું છે બારડોલીની અંદર, અને બારડોલી આપણે કાકાના ઘરે આવી ગયા છીએ. કાલે રાત્રે 11 વાગી ગયા હતા, 10:30 11 જેવું થઈ ગયું હતું. અને અહીંયા આપણે કાકાના ઘરે રોકાણ હતા, અને હવે આપણે બારડોલીથી આપણે નેક્સ્ટ જર્ની શરૂ કરવાની છે. ચલો આવજો દેવશ્યના મમ્મી, આવજો. કાકી નીચે મૂકવા આવે છે, બાય કરવા આવે છે. ચાલો કાકા આવે છે અને કાકાની બેગ લઈ જવાની છે. એટલે કાકા જ્યારે મારી પાછળ આવે એટલે એને આ બેગ ન લેવી પડે. તો ચાલો કાકાને લેતા જઈએ. કાકા આવી ગયા છે અને કાકાની બેગ સાથે ગાડીમાં લેતો છે. ગાડી ઘરની છે એટલે બેગ લેતો છે સાથે, અને કાકાની સાથે પછી આપણે આગળ જે જવાનું ત્યાં સફર કરશું. કાકા છે અને મસ્ત ભૂદેવનું કામ કરે છે. ચાલો જર્નીમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ, આપણે બારડોલીથી નીકળી ગયા છે અત્યારે, ને આપણી ગાડી ભરૂચથી આપણે સીએનજી ભરાયું પછી 95 કિલોમીટર ચાલી હતી, અને હવે આપણે બારડોલીથી બહાર નીકળીને આપણે જઈએ છીએ મુંબઈ. તો વ્લોગને અંત સુધી જોજો, તમને બહુ મજા આવશે. અને મનોરનું જંગલ પણ બતાવીશ. બહુ સરસ મજાનું જંગલ છે મનોરનું. તો ચલો લેટ અસ સ્ટાર્ટ જર્ની. બારડોલી સિટી ઓફ સરદારનું કહેવાય બારડોલી ભાઈ. મોરિયન ભાઈ આવી ગયા છે બાજુમાં, અને વિરાંશ ને મમ્મી પાછળ છે. અને હવે આપણે જર્ની સ્ટાર્ટ કરી દીધી છે. ફ્રેન્ડ્સ, આ છે બારડોલી સિટી, આઉટસ્કર્ટ છે. ચાલો આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. અહીંયા બસ સ્ટેશન છે બારડોલીનું. અહીંયા બારડોલીનું બસ સ્ટેશન. અને અત્યારે વાગી ગયા છે 10 વાગે આપણે બારડોલીથી નીકળી ગયા છે. તમે જોઈ શકો છો બારડોલી બસ સ્ટેશનની બહાર મસ્ત નાસ્તાની દુકાનો બધી. આ છે આ બાજુ રાઈટ સાઈડ જાય એટલે સુરત હાઈવે લાગી જાય, અને આગળ જશું એટલે સોનગઢ, વ્યારા, ધુલિયા. આપણે આગળથી નીકળશું. આ છે બારડોલી ચોકડી કહેવાય અહીંયા, ધુલિયા ચોકડી. તો ફ્રેન્ડ, આજની આપણી જર્ની થવાની છે 265 કિલોમીટરની, અને અત્યારે આપણી ગાડી ચાલી છે 95 ને 96 કિલોમીટર, અને સીએનજી આપણું અડધાથી પણ વધારે છે. જોઈએ હવે આપણે સીએનજી ક્યાં ફિલ કરાવવાનું થાય છે. અને વાગી ગયા છે અત્યારે 10, અને અહીંયા આપણો મેપ પણ ચાલુ થઈ ગયો છે. આપણે સોનગઢ વ્યારાવાળી ચોકડીથી આપણે નવસારી તરફ જવાનું છે. કન્ટિન્યુ આપણે 700 મીટર અત્યારે ચલાવશું. અહીંયાથી વ્યારા 32 ને ધુલિયા 132 તરફ છે. ધુલિયા 195 કિલોમીટર છે, સુરત 39 કિલોમીટર. આપણે આ ઉપરનો હાઈવે ચડવાનો છે. તો ફ્રેન્ડ, આપણે આ બારડોલીના આઉટકટ્સથી આપણે આ લેફ્ટ સાઈડ લેશું અત્યારે, અને અહીંયાથી નવસારી જવાનું છે. આપણે નવસારી બતાવે છે અહીંયાથી લેફ્ટ સાઈડ. આ લેફ્ટ સાઈડવાળો જે રસ્તો છે એ નવસારી જાય છે. તો ચાલો હું તમને નવસારી પહોંચીને આગળનો વ્યૂ બતાવું. ફ્રેન્ડ, બારડોલી અંદર સુગર ફેક્ટરી છે, એટલે તમને આવી શેરડીના ટ્રક બહુ જોવા મળશે. અહીંયા શેરડીનું ઉત્પાદન બહુ છે. અહીંયા મિલિયન ટનમાં અહીંયા શેરડીનું ઉત્પાદન થાય છે. ફ્રેન્ડ્સ, આપણે બારડોલીથી 2-3 કિલોમીટર બહાર નીકળી ગયા છીએ,
અને હવે આપણે નવસારી 21 કિલોમીટર હાઈવે સુધી ચાલવાનું છે. 21 કિલોમીટરનો રૂટ બતાવે છે. તો અહીંયાનો મસ્ત લોકેશન પણ હું તમને બતાવીશ. મસ્ત અહીંયા બધે આપણને ગ્રીનરી જોવા મળવાની છે. અને ચાલો બાપા સીતારામ, બોલીએ બજરંગદાસ બાપાની જય, ગણપતિ બાપાની જય, ખંભલાય માત કી જય, નીમ કરોલી બાબા કી જય. रिजॉर्ट था, रिजॉर्ट बहुत ही मस्त रिजॉर्ट है यहाँ पे. बस यही हाईवे को हमें पकड़ना है, मतलब इसी हाईवे पर चलाना है गाड़ी. देखो मस्त है, यही हाईवे पे चलना है. अभी हमें यहाँ से लेफ्ट लेंगे. अभी हमने लेफ्ट का इंडिकेटर दे दिया है. चलो ये हाईवे पकड़ना है अभी हमें, ऊपर वाला. यहाँ लेफ्ट साइड ની અંદર તમે જોવો છો ફ્રેન્ડ્સ, આપણે રાઈટ 11:30 વાગે એટલે 10:41 આપણે નવસારી હાઈવે પર ટચ થઈ ગયા છીએ. અહીંયા સીએનજી પંપ છે, પણ આપણે એવરેજ ટેસ્ટ કરવી છે એટલે આપણે આગળ પુરાવશું ક્યાંક. અત્યારે આપણી ગાડી ઓલમોસ્ટ 123 કિલોમીટર ચાલી છે 7.5 કિલોમાં. હવે જોઈએ આગળ કેટલું ચાલે છે. તો હવે આ રાઈટ સાઈડમાં જે હાઈવે દેખાય છે આપણે એને કનેક્ટ કરવાનો છે. ચાલો લેટ અસ સ્ટાર્ટ જર્ની. તો પ્રેઝન્ટમાં અત્યારે ફ્રેન્ડ્સ આપણે નવસારી હાઈવે ઉપર ચાલીએ છીએ અને 124 કિલોમીટર આપણે કનેક્ટ કરી લીધું છે નવસારી બોમ્બે. તો હવે અહીંયાથી આપણે નોનસ્ટોપ મુંબઈ જઈશું અને વચ્ચે મનોરનું જે જંગલ આવે એ હું તમને બતાવીશ. અને આપણું લાઈવ પણ ચાલુ છે, તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને અહીંયા મસ્ત નિરાલી હોસ્પિટલ આવી પર જો તમે દેખાડી દો. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મસ્ત આગળ એક હાઈવે ઉપરથી જાય છે. શાયદ હાઈવે હોય કે ટ્રેનનું હોય આપણને ખ્યાલ નથી અત્યારે. અત્યારે આપણે નવસારી બાયપાસ ચાલીએ છીએ એક્સપ્રેસ વે ઉપર અને મસ્ત સામે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ આવે. તો ચાલો દોસ્તો, આપણે એક મસ્ત સિરીઝ બનાવશું. આપણે ભાવ નેસડાથી બોમ્બેની સિરીઝ બનાવશું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને પ્રેઝન્ટમાં આપણે નવસારી બાયપાસ છીએ અત્યારે. તો કેટલું મસ્ત કામ ચાલે છે. મસ્ત બિલ્ડિંગ આવ્યું છે ઉદય પેલેસ. એ મસ્ત ઉદય પેલેસ નામની મસ્ત બિલ્ડિંગ છે. અહીંયા શાયદ હોટલ હશે આવડિયા. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે નવસારી બાયપાસ નીકળીને આગળ જઈએ છીએ અત્યારે. અને આપણે 238 કિલોમીટર જે આપણે ડ્રાઈવ કરવાની છે ગાડી. અને હું આજે બધું જ તમને લોકેશન શેર કરીશ, બધી અપડેટ આપીશ તમને. અને આપણી ગાડી કેટલી માઇલેજ આપે છે એ પણ હું તમને જણાવીશ. તો कमेंट करवानो भूलता नहीं फ्रेंड्स, અને सब्सक्राइब करवानो भूलता नहीं. थैंक यू. तो फ्रेंड अभी हम 80 की स्पीड को मेंटेन कर रहे हैं अभी. और आप देखो हाईवे के बीच में कैसे मस्त ट्री प्लांट लगे हुए हैं, आप देख सकते हो. वाह. और अभी हमें मुंबई पहुंचने में 5 घंटे और लगने वाले हैं. देखो आपको मैं दिखा देता हूँ. अभी हमें 236 किलोमीटर और कार चलाना है, ड्राइव करनी है गाड़ी को. तो चलिए दोस्तों, व्लॉग में जुड़े रहिएगा. अभी दोस्तों हम सूरत नवसारी मुंबई जो हाईवे पे चल रहे हैं ना, वहाँ का पासिंग रहता है. JJ5, JJ21, JJ5 वाली गाड़ी आपको मिलेगी सब. और DD मतलब दादरा नगर भी इधर ही पड़ता है, जो केंद्र शासित प्रदेश है, तो उसका DD लगता है. तो यहाँ पे यही नंबर प्लेट आपको देखने को मिलेगी. ये आप देख सकते हो. देखो आगे जो गाड़ी जा रहा है ना, उसका JJ5 है, JJ21 है, मतलब नवसारी का 21 लगता है. देखो ये भी 21 है. मोरियन भाई का खाना स्टार्ट हो गया है. मोरियन भाई शू खाओ छो? वाह, बबलू भाई છે. वैसे तो हम भी फ्रेंड यहाँ पे 100-125 गाड़ी चला सकते हैं, पर आज हमें पूरा दिन कार ड्राइव करने को मिलेगी, तो हम पूरा एकदम शांति से जाएंगे, सब एक्सप्लोर करते करते जाएंगे, सब आपको दिखाते दिखाते जाएंगे. તમે જો ફ્રેન્ડ, એકદમ કેટલું મસ્ત ગાડી લોકો એકદમ લાઇનમાં ચલાવે છે. આગળ ટોલ પ્લાઝા આવે છે
અને બધા લોકો હાઈવે ઉપર બધા ડિસિપ્લિનથી મસ્ત ગાડી ચલાવે છે, તો આપણને ગાડી ચલાવવાની મજા આવે છે. અને આપણી ગાડી અત્યારે 80, 90, 100ની સ્પીડ મેન્ટેન કરે છે. અને આગળ ટોલ પ્લાઝાએ આપણે એક મિની હોલ્ટ લઈશું. નેશનલ હાઈવે નવસારી अभी हम पहुंचे हैं. હાલો, ગાડી નીકળી ગઈ છે ટોલ પ્લાઝાથી. તો ચાલો દોસ્તો, આગળ એક હોટલ આવતી હોય ને તો ત્યાં આપણે ઘડીક ઊભા રહીશું. અને ફ્રેન્ડ્સ, તો હું તમને આ બતાવું છું નેશનલ હાઈવે 48. અને આપણે ટોલ પ્લાઝાથી ક્રોસ કર્યું એટલે મસ્ત આવડો એક બ્રિજ આવ્યો છે નવસારી વાળો. અને આપણે નેશનલ હાઈવે 48 ઉપર ચાલીએ છીએ અત્યારે. 80, 90, 100ની સ્પીડ મેન્ટેન થાય છે. અને ગાઈસ, એકદમ મસ્ત હાઈવે છે સુરત મુંબઈ એક્સપ્રેસ વે 48. અહીંયા ગાડી ચલાવવાની બહુ મજા આવે છે. અને બધા જ લોકો ડિસિપ્લિનથી ગાડી ચલાવે છે, એટલે આપણે ગાડી ચલાવવાની મજા આવે. ચાલો ફ્રેન્ડ, આપણે હોટલ દર્શનમાં એક 2 મિનિટ માટે હોલ્ડ લેવો છે. હોલ્ડ કેમ લેવો છે?